મુખી આવી ગયા. હવે મુખી ક્યાં છે? કોક બીજા ભાઈ છે. એ બીજા ગામના મુખી છે. આપણા ગામના મુખી ની તો બદલી થઈ ગઈ. હે? મુખી ની બદલી થાય? હા લો બોલો, મારા 70 વર્ષ ક્યાં મેં આજ સાંભળ્યું મુખી ની બદલી થાય. એ પેલા આપણા ગામમાં માસ્તર હતા એની બદલી થઈ ગઈ. હા મંત્રી હતા એની બદલી થઈ ગઈ. હા આપણા ગામમાં ડોક્ટર હતા એની બદલી થઈ ગઈ. હા એમ મુખી ની બદલી થઈ ગઈ. ઠીક. લ્યો તો મુખી આવ્યા, કાક ચા પાણી તો બનાવો. અરે દા, એ બકુલભાઈ ને ગામમાં ઠંડુ લેવા મોકલી જો, નકર ઈ બધી આપણી વાત સાંભળી જાહે, પછી મમરાભાઈ ને કહી દેશે. હા ઈ હાસુ. અલા બકુડા, પૈસા જા ગામમાંથી બધા આટલું ઠંડુ લઈ આય. એ હારું. બકુલભાઈ ને બધી વાત ન કહેતા. બકુલભાઈ ને મમરાભાઈ બે ભાઈબંધ છે, પછી બકુલભાઈ મમરાભાઈ ને બધી વાત કહી દેશે. તો એક કામ કરો, એને નાસ્તો લેવા મોકલી દો, એટલે એને કઈ વાતની ખબર નહીં પડે. હા એ હાસુ. ઓ દાદા, બકુલભાઈ ને નાસ્તો લેવા ગામમાં મોકલો તો. જાતો બકુડા, નાસ્તો લઈ આય તો. લાવો પૈસા. પણ મેં તને 500 રૂપિયા તો આપ્યા. પણ પછી હિસાબ સમજશું. અત્યારે મુખી બેઠા ને હું પૈસા મજા કરો. એ હારું. અલે બીજા 500 રૂપિયા. એ હારું, હમણાં નાસ્તો લઈને આવું ફટાફટ. મુખી, હવે તો કયો તમે હું નિર્ણય લીધો? તમે કયો હું નિર્ણય લેવો છે? એ મમરાભાઈ ની દુકાન બંધ કરાવી દેવી છે. ના ના,